નમસ્કાર, વાયનેટ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। અકોટા ગૃહ જિનાલયના જીર્ણોદ્ધાર પછી ભગવાન શ્રીની પ્રતિષ્ઠા કરવામાં આવી। અકોટા ગૃહ જિનાલયના જીર્ણોદ્ધાર પછી ભગવાનની પ્રતિષ્ઠા કરાઈ। 32 વર્ષ બાદ ચલ પ્રતિષ્ઠા બાલ પુનઃ પાર્શ્વનાથ ભગવાનની પ્રતિષ્ઠા યોજાઈ। આચાર્ય રશ્મિ રત્નસુરી મહારાજ સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં ગુરુદેવની નિશ્રામાં સામૂહિક ચૈતન્ય વંદન વિધિ યોજાઈ। જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે અલકાપુરી જૈન સંઘમાં આજે અકોટા મુચમહુડા રોડ પર આવેલ વિહાર સોસાયટી ખાતે પ્રજ્ઞાબેન ગિરીશભાઈ શાહના ગૃહ જિનાલયના પાર્શ્વનાથ ભગવાનની પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ ભારે ઉલ્લાસપૂર્વક યોજાઈ છે। આચાર્ય રાજરત્નસુરી મહારાજના શિષ્ય રત્ન એવા રશ્મિ રત્નસુરી મહારાજ મુનિ મંડળ સાથે પધારી વાકશેપ વગેરે વિધિ કરાઈ હતી। ઓમ પુણ્યામહ પ્રિયતામ પ્રિયતામના નારાથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। જૈન અગ્રણી ગિરીશભાઈ શાહે જણાવ્યું હતું કે 32 વર્ષ પછી આ ગૃહ જિનાલયનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે। ભાવિ ભક્તો દ્વારા ગુપ્ત દાનનો ધોધ પણ વહેવડાવવામાં જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું। આજે અલકાપુરી શ્રી સંઘમાં આપણી સાથે ગિરીશભાઈ છે, એમનું ગૃહ ચૈત્ય જિનાલય છે। સરસ મજાનું પુનઃ એને જીર્ણોદ્ધાર કર્યો છે। આજે આચાર્ય રશ્મિ રત્નસુરી સતી મહારાજા, જેઓ રાજરત્નસુરી મહારાજાના શિષ્ય છે, એ અત્યારે પધાર્યા હતા અને સરસ મજાનું અહીંયા જે ચાલ પ્રતિષ્ઠા કરવાની છે, આ આખો કાર્યક્રમ શું છે આપણે ગિરીશભાઈ પાસે સાંભળીએ। ગિરીશભાઈ, આજરોજ 32 વર્ષ પછી અમારા દેરાસરનો અમે જીર્ણોદ્ધાર કર્યો છે અને આખું દેરાસર નવું બનાવેલું છે। જ્યારે આ દેરાસર બનાવ્યું ત્યારે આકોટાનું સંત દેરાસર પણ હતું નહીં। એ પહેલાંના 32 વર્ષથી આ દેરાસર અહીંયા પ્રસ્થાપિત કરેલું છે અને આજે અમને ખૂબ ભાવ થવાથી છેલ્લા 2 મહિનાથી અમારા દેરાસરનો જીર્ણોદ્ધાર કરી રહ્યા હતા ગૃહ છે જિનાલયનો, અને આજે અમે સવારે 9:45 વાગે ભગવાનને પુનઃ પ્રતિષ્ઠા કરવા જઈ રહ્યા છીએ અને એ માટે આજે અમારે ત્યાં આચાર્ય રશ્મિ રત્નસુરી મહારાજ સાહેબના પણ પગલાં કરી અને તેમણે વાસ્કેપ કરેલ છે। બોલો જીને શાસન and press the bell icon. Never miss an update.